તમે આત્મધ્યાન ધ્યાન કોઈ દાડો થાય છે ને? હે, શું નામ તમારું? જયંતિલાલ. જયંતિલાલ. આ જયંતિલાલ નું ગજુ કાપે તો તમને શું અસર થાય? કઈ ના થાય કે એવા અનુભવ કર્યા છે. આ બાજુ બચ્યા પડ્યા હોય ને આ બાજુ 5,000 તો 5,000 વાળું ગજુ કપાય તો શું અસર થાય? કઈ અસર નથી. ના અસર થાય. અને તે પર હવામાન શું કરો? એક શબ્દ બી નહીં બોલવાનો. એને શું કહો તું જતો રે? ગયા નતા આપણે આપડા નહોતા એટલે ગયા. ના ભાઈ, તમને આમ દેખાયો તમારે પકડાયો તો પકડાયો તો નહીં. પકડાય તો નહીં હવે. પકડાય તો શું કરો? પકડાય તો બીજું શું કરવાનું? થોડી નહીં લેવાનું, નહીં જવા દેવાનું. પાછા આપે તો લઈ લેવાના, જવા દેવાના. ના આપે તો પકડાવીએ નહીં આપણે. પકડાવીએ નહીં કે જય જય. અને ભવિષ્યમાં શું થશે એનો કઈ વિચાર? મોક્ષાભિમુખ જીવન જીવવાની કોશિશ કરીએ છીએ. મોક્ષની અભિમુખ રહેવાની કોશિશ કરીએ છીએ. મોક્ષની અભિમુખ રહેવાની કોશિશ કરીએ તો બરોબર છે, પણ ભવિષ્યમાં શું થશે? ભવિષ્યમાં આપણું શું થશે? કાલે હર આમ થઈ જશે, શું થશે? કાલે હર આમ થઈ જશે, શું થઈ જશે એવા વિચાર આવે ને? સામાન્ય રીતે તો એવી રીતે જીવન જીવીએ છીએ આપણે. અત્યારે હું જે જીવન જીવું છું એ નક્કી કરીને જીવું છું કે ગમે ત્યારે બી આપણે ચાલે જઈશું. એ કહે છે કે હું અત્યારે એવી રીતે જીવન જીવું છું કે નક્કી કરીને જ જીવું છું કે ગમે ત્યારે ચાલ્યા જઈશું. એ ખરું, ચાલ્યા જવાનું સારું ને, ચાલ્યા જવાનું સારું. કાલે સવારે છોકરો આપણો મોડો પડ્યો હોય અને એવું તેવું બધું હોય અને તેમાં આગળનો આપણને વિચાર આવે કે આમ થાય છે, વિચાર આવે તો ઊંઘા થતા વિચાર આવે, ઊંઘા થતા વિચાર આવે ખરા? શું વિચાર આવે? છોકરાઓ જ નથી, મને બાળક નથી. એમને બાળક નથી અને ભાઈના બાળકો છે, સમજાણું કે હવે અત્યારે સારી રીતે પોતાનું ચલાવે છે, એટલે મારે આગળ પાછળની કોઈ ચિંતા ફિકર નથી. ભાઈના બાળક બીમાર પડે ત્યારે કોઈ વખત ભાઈ બીમાર, ભાઈ 15-20 વર્ષના બીમાર જ છે. મારા ભાઈ છે 15-20 વર્ષના બીમાર છે, પથારી વસત છે. મારા ભાઈ છે, મોટા ભાઈ. મારા મોટા ભાઈ છે એ બીમાર જ રહે છે, પથારી વસત છે. હવે એનાથી જેટલું દવા દારૂથી જેટલું એના જીવન વ્યતીત થતું હોય એટલું કરવાનું, બાકી એને બધા હાઈવોય બીજું નહીં કરવાનું. કે જેનાથી મારાથી દવા દારૂ થાય એટલે કરું છું, બાકી હાઈવોય કઈ કરતો નથી. એ આટલું ધ્યાન ના થાય એટલે સારું. મારું શું થશે એવું વિચાર ના આવે. મારું શું થશે એવો જો વિચાર ના આવે મારું ઉત્તમ થશે. અને મારું શું થશે એ મોટા મોટું રૌદ્ર ધ્યાન. બરોબર ને? કયા પુસ્તક વાંચો છો અત્યારે? અત્યારે રજનીશજી ના પુસ્તકો વાંચે છે. ત્યાર પછી હમણાં 2-4 પુસ્તકો આપણા વાંચે. ત્યાર પછી આપણે આપતવાણી વાંચી આપણી. બરોબર. તે પેલા બધા આમ તો સામાન્ય રીતે બધા સ્તવનો ને બધા સજાઓ વાંચેલા છે. આનંદગંજી, યશો વિજયજીના, આનંદગંજીના, શ્રીમદ રાજચંદ્રના પુસ્તકો વાંચેલા. રાજચંદ્રજીના બધું વાંચેલું છે. રાજચંદ્ર વાંચેલા. શું થયું? પરીક્ષા કરવાનું શરૂ થઈ. સત્ય ના બોલ્યા તો પોતે બંધનમાં આવે. હા, બરોબર. બે બાજુ મુશ્કેલ ને. એટલે જ્ઞાની પુરુષ એવું કોઈ ડરે નહીં. એમને ડર કોઈનો હોય નહીં. એમને કર્મ નો ડર હોય. શેનો હોય? કર્મ નો. પોતે કર્મ ના બાંધે, એ કર્મ બાંધવા માટે ડરે. શું કહ્યું? બાકી કોઈ ડર ન હોય કે મરણ થી કે કચાથી ડરે નહીં. એટલે કૃપાળુ તો બધું બહુ કહ્યું. શું થયું? હવે આ બધાનો આપણા સાધુ આચાર્યના સંસ્કાર તો સારા ને? ના ના, કઈ ઘણા ખરા લક્ષ્મી પૂજા નથી કરતા. ભાઈ અમુક માણસો લક્ષ્મી ના લેવાય હશે. આપણા નિયમો છે, મેન દર્શનમાં નિયમ. આપણા મારા જો એવા કે લેતા હશે, લક્ષ્મી રાખતા હશે, કશું કોઈ નહીં લેતા હોય એવા હશે ને. એમ કે કેટલાક રાખતા હોય. આપણે પરિચયમાં નથી આવ્યા. આપણે એટલા જવાનો પરિચયમાં નથી આવ્યા. તમને કઈ ખ્યાલ ખરો કે મારા જો મને કોઈ એવો બહુ પરિચય નથી મહારાજોનો કે
લક્ષ્મી રાખે ના, ના, છે કે સ્ત્રી નથી સ્ત્રી અને લક્ષ્મીના ત્યાગી ખરા કે નહીં? બાહ્ય રીતે તો છે હે? બાહ્ય રીતે ખરા બાહ્ય રીતે ખરા. ભીતર તો પછી જ્ઞાની જાણ. આંતરિક રીતે કોઈ ના પણ હોય તો કે બધા પણ એવું ના હોય, એવું બની શકે. બધા એવા ના હોય ને, થોડા ઘણા હોય ને. એ તો બધા બહુ રત્ના વસૂલ કરે. આ જયારે બધું આખું ટોળું આવું છે તેમાંથી કઈ સારું રહી ગયું એ બધા સડી ગયેલા ના હોય ને. એટલે લક્ષ્મી અને સ્ત્રીના તો ત્યાગી હોય. લક્ષ્મીના સ્ત્રીના ત્યાગને માનો છો, તમે સ્વીકાર કરો છો કે ત્યાગ કરવા જેવું છે? આપણે તો ગ્રસ્ત છીએ, આપણે તો કઈ રીતે પૂછે છે કે લક્ષ્મી અને સ્ત્રીનો ત્યાગ કરવા જેવો છે એમ તમે માનો છો? એમ પૂછે છે. આપણે તો ગ્રસ્ત છીએ તો હકીકત છે. એ ગ્રસ્તી છે એટલે હું તો કદાચ ગ્રહસ્થ છું એટલે એ પ્રશ્ન કઈ ઉભો થતો નથી. નહીં, ગ્રહસ્થ ને વાત નહીં. ગ્રહસ્થ છે તે એક જ સ્ત્રી એક પોતાનો પત્ની એક પત્ની વ્રત પાળે તો એ છે તે ત્યાગી જ કહેવાય, સંસારી જ કહેવાય. બરોબર ને? આ કાળમાં, આ દુષ્મ કાળમાં. દુષ્કળ કાળમાં ગ્રહસ્થ પુરુષ એક જ સ્ત્રી, પોતાની સ્ત્રી સિવાય બીજી કોઈ સ્ત્રીને પણ જુએ પણ વિચાર ઊંધો ના થાય એવું ચારિત્ર હોય તેને અહીંયા આગળ છે તે બ્રહ્મચર્ય કહેલું છે. એ ગ્રહસ્થમાં તો તે ખબર પડી ને. બાકી જે પોતાનો અણહક નું જે ભોગવવું, અણહક પોતાની સ્ત્રી સિવાય બીજી બધી અણહક કહેવાય. અણસ કહેવાય. કોઈ પણ સ્ત્રી કોઈના હકની તો હશે જ ને, કોઈ પણ પુરુષ કોઈના હકનો તો હશે જ ને. એટલે સ્ત્રી પુરુષે આ સમજવાનું છે કે કોકના હકનું પોતે લેવું એના જેવું મોટામાં મોટું છે તે રૌદ્ર ધ્યાન બીજી કોઈ નથી. રૌદ્ર ધ્યાન. ખબર પડી ને? એ આપને સમજાયું. અણહક નો તો ના થતો ને. હકનું છૂટ જો પોતે પહેરેલા હોય તો દુનિયા આગળ કરે ખરા? જોડે જતા હોય તો સિનેમા જોડે જતા હોય, સિનેમા જોડે બેઠો હોય, કોઈ આગળ ના કરે ને. ઘરના માણસે કોઈ આગળ ના કરે ને. છોકરીને બાપે ના કરે ને. એનું નામ સ્વીકાર કરો કહેવાય. અને તે તમને હકદાર છો. જો હકદાર નથી તો લોકો શું કરે? છુપાય, ટીકા કરે લોકો. ટીકા કરે. ત્યાં જ દોષ બે જ્યાં ટીકા થાય ક્યાં દોષ આવે? ત્યાં જ દોષ બે. જૈન જિલ્લાનું નામ રહીશ કચ્છના ભુજ. કચ્છ ભુજ. કચ્છ ભુજ. કચ્છના છો? ઓહો, તમારા દેશમાં છો? કેમ બોલતા નથી? રૂનો વેપાર રૂમાં છે, રૂના વેપારમાં છે. વેવાય કરીને બધા એકબીજા ઓળખે. ભગવાન શું કે છે કે આ ચોખ્ખા ચોકડા કરીને આવ્યો છે. આપણો ઋણાનું બંધ નથી કોઈની સાથે. આપડે માનવું કોણ? ભગવાન નું. સંસ્થાના લોકો તો એવું કહે સંતાન લોકો કે વંશ વેલો વધારો હોય તો મોઢું નહીં જોવાનું, વાંજિયાનું થતું. એ વાંજ્યો છે, વાંજિયા મોઢું ન જોવાય છે. આમ કે સવારના મોઢું ન જોવે એનું. ભગવાન ભગવાન કે પહેલા પેલું મોઢું જોવાનું કે ભાવ કરગાવા છે. હા, ભગવાન તો નંબર પહેલો નંબર ચોપડા જે લખેલા હોય તેનો તેનો તો નંબર આવે પડે. આવું સંસાર છે બધું. ખબર પડે ને? એટલે ભગવાનની ભાષા જુદી, લોક ભાષા જુદી. જો ભગવાનની ભાષા ચાલે ને તો આ મોક્ષ પેટો નથી. લોક ભાષા આ લોકની ભાષા ને એ પહોંચી વળાય. અત્યારે બિઝનેસ કરો નોકરી છે, નોકરી છે, નોકરી કરે નોકરી કરી રૂમાં નોકરી છે, રૂમાં રૂની પેઢી આજ પેઢીમાં નોકરી છે.